આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલસીબી પાટણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાયના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઉનાગરના નેતૃત્વમાં વારાહી સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે ગાજદીનપુર 4 રસ્તા, મુજપુર, રાણીસર અને વારાહી સહિત અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 5 ગેરકાયદેસર દેશી પિસ્તોલ, 4 જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવામાં ઉપયોગી ગ્રાઇન્ડર, હથોડી, આરી, કાનસ, વીંધણી સહિતની સાધન સામગ્રી મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે 21,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વારાહી સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ 5 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને વધુ તપાસ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કેસમાં 2 આરોપીઓ હજુ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. આ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ સામે પણ અગાઉ પણ આર્મ્સ એક્ટ, લૂંટ, હત્યાના પ્રયાસ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પાટણની ટીમે વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડી હતી. રથયાત્રા પૂર્વે ગેરકાયદેસર હથિયારો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીથી જિલ્લામાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ રાજેન્દ્ર ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ. આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે. જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ગાજદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું. અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી. જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે. જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબીન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે. જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઓકા માજીરાણા રાધનપુર, દરિયા ખાન ભટ્ટી રાણીસર. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝહર હુસૈન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા, જેને પકડવાનો બાકી છે, એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે. જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે. અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયા ખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે. એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે. હથિયારોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? જે આરોપીઓ પકડાયા છે અને હવે એમનું રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે. કોઈ ગુનામાં વેપન વપરાયા છે કે કેમ, અન્ય ગુનામાં વાપરવાના છે કે કેમ, બીજા કોઈ ઉપયોગ માટે લાવ્યા છે કે કેમ, આ બધી તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. આ લોકોએ બનાવનાર લોકો અલગ છે. આ લોકો પાસેથી જે પકડાયા છે એ વેપન ધારકો છે, જેમની પાસેથી આપણને વેપન મળી આવ્યા છે. કેવી રીતે એમને મેળવ્યા છે અને એમના માટેના પૈસા ચૂક્યા છે કે કેમ, આ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે.
હા, ફેક્ટરી હાલ પૂરતી આપણને રાણીસર અને એના મુખ્ય જે વ્યક્તિ છે દરિયાખાન ભટ્ટી, જે અગાઉ પણ હથિયાર બનાવવાની ફેક્ટરી સાથે પકડાયા હતા, એમની જ ફેક્ટરીમાં બન્યા હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી આપણને મળી આવ્યું છે. અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી, પણ અમે આની સઘન તપાસ કરવાના છીએ.